તો બોડેલી તાલુકાના ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। કુદરતી આફતોની વચ્ચે હવે માનવ સર્જિત છેતરપિંડીએ ખેડૂતોની કમર તોડી નાખી છે। મોરખલા અને કુંડી ઊંચા કલમ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને નકલી અથવા ગુણવત્તાવિહીન મગનું બિયારણ પધરાવી દેવામાં આવ્યું છે। ખેતરમાં 2 મહિના બાદ પણ મગના છોડ પર સિંગો જોવા મળતી નથી અને જ્યારે બીજી કંપનીના બિયારણમાં સારો પાક ઉતર્યો છે। આ અંગે જ્યારે ખેડૂતોએ વેપારીને રજૂઆત કરી ત્યારે સહાનુભૂતિના બદલે ઉદ્ધત જવાબો મળ્યા। માર્ચ મહિનાની અંદર મગ વાવવા માટે બી લાવ્યો। એ બિયારણ મોરખલા ગામમાંથી કૃષ્ણા ટ્રેડર્સમાંથી હું 27 થેલી લાવ્યો હતો। એક થેલીના 280 રૂપિયા ભાવ પ્રમાણેની થેલી પ્રિન્ટેડ હતી। હવે એ બિયારણ જાણે કે શું થયું, ઉગતાની અંદર પીળા પડી ગયા અને હું તો 2 ભાગમાં વાવ્યા હતા। મારા ઘરનું ચાલુ બી પકવેલું ગયા સાલનું વાવ્યું એ બિલકુલ તંદુરસ્ત ને સરસ છે। જ્યારે આ 10 દિવસમાં પીળું પડી ગયું। 2 મહિના થવા આવ્યા છે, આખા પીળા પડી ગયા છે અને જે કૃષ્ણા ટ્રેડર્સમાં અમે જઈને દુકાનદાર જોડે વાત કરી કે ભાઈ અમને ખર્ચો કે વળતર આપો, કારણ કે તમારા મગ ફેલ થઈ ગયા છે, બિયારણ તમારું ફેલ થઈ ગયું છે। આ પીળું પડી ગયું છે। આ રીતનું કહેવા મુજબ અમે ખેડૂત લોકો જે રજૂઆત કરીએ છીએ કંપનીની અંદર તે કે હું અમેરિકા છું, મારી પર કેસ કરવો હોય તો કરી નાખો, જે કરવો હોય એ કરી નાખો, તમે ઠેલી તોડી તો બિયારણ તો નીકળ્યું ને દાણા। પીબી સુપર કરીને મગનું બિયારણ જે વેચેલું છે એ ખેડૂતોને આપેલું છે, લગભગ 5 થી 6 ખેડૂતોને આપેલું છે। એમના ખેતરમાં મગ પીળા પડી ગયા છે। હવે એ ખેડૂત એવું કહે છે કે અમને નકલી બિયારણ આપ્યું, પણ બિયારણ અમે જે બિલથી લીધું છે અને બિલથી વેચેલું છે, બરાબર। હવે એમાં એવું હોઈ શકે કે બિયારણ યલો મોઝેક ટોલરન્સ ના હોય, સીડ વીક હોય અને એના લીધે વાયરસ આવી શકે। જે ખેડૂતે મને ફોટા મોકલ્યા એ ફોટા બી મેં મોકલી આપ્યા છે અને એમની જોડે મારે વાત થઈ। કંપનીમાં વાત મારે નહીં થઈ, કારણ કે મારા કોન્ટેક્ટમાં કંપની નથી એટલે એના લીધે, એટલે મેં ડિસ્ટ્રીબ્યુટર જોડે કોન્ટેક્ટ કરેલો છે અને એને ઉપર વાત કરેલી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તોતરમાતા ગામના ખેડૂતોને મગનું નકલી બિયારણ મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તોતરમાતા ગામના જે ખેડૂતો છે, ખેડૂતોએ મોરખલા ગામની એક દુકાનમાંથી મગનું બિયારણ લાવ્યા હતા। 280 રૂપિયા કિલોનું બિયારણ લાવ્યા હતા, જે વાવણી બાદ 10 દિવસની અંદર છોડ ઉગતા પીળું પડવા બાજુ હતું અને જોઈ શકો છો કે જે મગનું બિયારણ છે તે હાલ 2 મહિના થઈ ગયા છે અને તેના જે છોડ ઉગી નીકળ્યા છે તે સાવ પીળા થઈ ગયા છે। બીજી બાજુ જે ખેડૂતે પોતાના ઘરના જે મગ છે તે મગની વાવણી કરી હતી, તેની પણ સાથે સાથે એક સરખી ટ્રીટમેન્ટ કરી છે, એક સરખું ખાતર પાણી આપ્યું છે અને તે બિયારણ 60 રૂપિયા કિલોનું હતું અને જે ઉગી નીકળ્યું છે તે સારી રીતે ઉગી નીકળ્યું છે અને તેને લઈ ખેડૂતોને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્ર જે ખેડૂતોને નકલી બિયારણ પધરાવવામાં આવી રહ્યું છે તે તરફ પગલાં ભરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।